આખો દિવસ ગરમ પાણી પીવાનું રાખ, જીમમાં જા, સવારે ગ્રીન ટી પી, બપોરે જમવામાં સલાડ લે. આવી ઘણી બધી સલાહ જેમનું વજન વધી ગયું હોય તેમને રોજ મળતી હોય છે, ખરું ને મિત્રો? પરંતુ ઘણી વખત એ વ્યક્તિને જ નથી સમજાતું કે હું રોજ ઓછું ખાઉં છું, જીમમાં જાઉં છું, છતાં પણ મારું વજન નથી ઘટતું. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આ વિડીયો ખાસ જોજો. મિત્રો, ઓબેસિટી એટલે કે વજન વધવું એ માત્ર વધારે પ્રમાણમાં ખાવાથી જ નથી થતું. આજના સમયમાં જ્યારે આપણે વધારે પ્રમાણમાં સ્ટ્રેસ લઈએ છીએ, રાત્રે મોડે સુધી જાગીએ છીએ, પીસીઓડી કે થાઇરોઇડને કારણે આપણા હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે કે આપણી લાઈફસ્ટાઈલ વધારે પ્રમાણમાં બેઠાડી છે, તો પણ આપણું વજન વધે છે. તો આ સમયે ડાયટિંગ કરીને ભૂખ્યા રહેવાને બદલે આ 3 નાના ફેરફાર તમારી લાઈફસ્ટાઈલમાં જરૂરથી કરો. આ ફેરફાર કરવાથી તમારી વજન વધવાની સમસ્યામાં કાયમી અને ચોક્કસ ફાયદો થશે. નંબર 1, રોજ સવારે ભૂખ્યા પેટે જીરાનું પાણી લો. જીરાનું પાણી બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી કાચું જીરું નાખો. આ પાણીને ઉકાળો. અડધું પાણી બળી જાય એટલે ગાળી અને તેને રોજ સવારે ભૂખ્યા પેટે પી જાઓ. નંબર 2, રાત્રે મોડામાં મોડું 8 વાગ્યા સુધી જમી લો. કારણ કે 8 વાગ્યા પછી જેટલું મોડું જમવામાં આવે છે તે ખોરાક લેવાથી તે ખોરાકનું સીધું ચરબીમાં રૂપાંતર થાય છે. ને નંબર 3, વજન ઘટાડવા માટે જેટલી જરૂર જીમની છે એટલી જ જરૂર શાંત મન અને ઊંઘની છે. કારણ કે જો પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવામાં આવે તો આપણું સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે અને આ સ્ટ્રેસ હોર્મોન ઘટતા તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. માટે નિયમિત દિવસમાં 3 વખત ઓમકાર કરો અને ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ જરૂરથી લો. મિત્રો, ઓબેસિટી એટલે કે વજન સતત વધતું જતું હોય તે માત્ર વધારે પ્રમાણમાં ખોરાક લેવાથી જ નથી વધતું, પણ આજના સમયમાં જ્યારે આપણે વધારે પ્રમાણમાં સ્ટ્રેસ લઈએ છીએ, રાત્રે મોડે સુધી જાગીએ છીએ, થાઇરોઇડ કે પીસીઓડીને કારણે જ્યારે આપણા હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે કે આપણું જીવન વધારે પ્રમાણમાં બેઠાડું હોય છે, તો તેને કારણે આપણા મેટાબોલિઝમનો રેટ ઓછો થાય છે અને એટલે જ આપણે જે કંઈ પણ ખોરાક લઈએ છીએ તે ખોરાકનું સીધું ચરબીમાં રૂપાંતર થાય છે. તો આ સમયે ડાયટિંગ કરવાને બદલે તમારી લાઈફસ્ટાઈલમાં આ 3 નાના ફેરફાર જરૂરથી કરો.